મમ્મીએ બનાવ્યા ઇડલી ઢોસા. આજે મમ્મી પપ્પા સાંજ સુધી ક્યાંક બહાર ગયા હતા. સ્કૂલેથી આવ્યા પછી ગટ્ટુ અને ચિંકી પોતાના નેબર આંટીને ત્યાં લંચ કરવા જતા રહે છે. ચિંકી, જોરથી ભૂખ લાગી છે. ખબર નહીં આંટીએ લંચમાં શું બનાવ્યું હશે. હા ગટ્ટુ, મમ્મી તો રોજ ટેસ્ટી ટેસ્ટી લંચ બનાવે છે. આજે આપણે પહેલીવાર કોઈ બીજાના ઘરે ખાવા જઈશું. ગટ્ટુ ચિંકી વાતો કરતા કરતા આંટીના ઘરે પહોંચી જાય છે અને બેલ વગાડે છે. આવો આવો ગટ્ટુ ચિંકી, હું તો તમારા બંનેની જ રાહ જોતી હતી. આજે મેં તમારા માટે ઈડલી અને ઢોસા બનાવ્યા છે. વાવ આંટી, મને તો ઇડલી બહુ ગમે છે. અને મને ઢોસા. હા તો આવો ને બેટા, જલ્દીથી હાથ ધોઈ લો, હું જમવાનું પીરસું છું. તે બંને જણા તો ઇડલી ઢોસા ખાઈને ખૂબ જ ખુશ થાય છે. આંટી, આટલી ટેસ્ટી ઇડલી તો આજ સુધી મમ્મીએ પણ નથી બનાવી. અને આંટી, આ ઢોસા પણ બહુ જ સરસ છે. અરે વાહ બેટા, હું તો ખુશ છું કે તમને ખાવાનું ભાવ્યું. લો, વધારે લો, મન ભરીને ખાઓ. ગટ્ટુ ચિંકી મન ભરીને ઇડલી ઢોસા ખાય છે અને પછી આંટીનો આભાર માનીને પાછા પોતાના ઘરે આવે છે. સાંજ પડતા મમ્મી પપ્પા પણ આવી જાય છે. મમ્મી, તમને ખબર છે આજે આંટીએ ઇડલી અને ઢોસા બનાવ્યા. અને મમ્મી, એમને બહુ જ ટેસ્ટી ખાવાનું બનાવ્યું હતું. ખરેખર મજા આવી ગઈ હતી. અરે વાહ બેટા, આ તો સરસ વાત છે કે તમને ખાવાનું ગમ્યું. તો બાળકો, પેટ ભરીને ખાધું હતું ને? તો શું પપ્પા, ગટ્ટુએ તો 5 ઇડલી ખાઈ લીધી. ચિંકીની વાત સાંભળીને બધા હસી પડે છે. બીજે દિવસે સવારે જ્યારે ગટ્ટુ અને ચિંકી ઉઠે છે ત્યારે જુએ છે કે મમ્મીએ બ્રેકફાસ્ટમાં ઇડલી અને ઢોસા બનાવ્યા છે. અરે આ શું મમ્મી, તમે પણ અમારા માટે ઇડલી અને ઢોસા બનાવ્યા છે? તો શું બેટા, કાલે તમને આંટીના હાથના ઇડલી ઢોસા એટલા ભાવ્યા તો મને થયું હું આજે ફરીથી બનાવી દઉં. વાહ મમ્મી, આ તો તમે બહુ સારું કર્યું. ચલો જલ્દીથી બ્રશ કરી લો તમે લોકો, અને હું તમારો નાસ્તો સર્વ કરું છું. બંને બાળકો ડાઇનિંગ ટેબલ પર બેસીને ઇડલી અને ઢોસા ખાય છે, પણ તેમને આ ઇડલી અને ઢોસામાં તે મજા નથી આવતી જે આંટીમાં આવતી હતી. પણ તેઓ મમ્મીને ઉદાસ નહોતા કરવા માંગતા. વાહ મમ્મી, બહુ ટેસ્ટી બની છે તમારી ઇડલી પણ. હા મમ્મી, ઢોસા પણ બહુ જ સરસ છે. પણ મમ્મી બંનેના મોઢા જોઈને બધી વાત સમજી જાય છે. તેમને ખબર પડી ગઈ કે બાળકોને ખાવાનું પસંદ નથી આવતું અને તેઓ કહી શકતા નથી. અચ્છા ઠીક છે, ચલો હવે તમે લોકો સ્કૂલ માટે રેડી થઈ જાઓ. પછી મમ્મી વિચારે છે કે એવી તો શું કમી રહી ગઈ તેમના ખાવામાં કે તે ખાવાનું આંટી જેટલું સ્વાદિષ્ટ નહોતું બન્યું. ઘણું વિચાર્યા પછી તેઓ આંટીના ઘરે જાય છે. હલો ગટ્ટુ ચિંકીના મમ્મી, આવો આવો. આજે હું તમારા ઘરે એક જરૂરી કામથી આવી છું. હા બોલો ને. તમારાથી તમારા ઇડલી ઢોસાની રેસીપી માંગવી હતી. જ્યારથી ગટ્ટુ ચિંકીએ તમારા ઘરે ઇડલી ઢોસા ખાધા છે ત્યારથી એ લોકો બસ વખાણ જ કર્યા કરે છે. ઇનફેક્ટ મેં પણ એમના માટે ઇડલી ઢોસા બનાવ્યા, પણ એમને એટલા ના ભાવ્યા. અરે રે, એ તો એટલા માટે કે હું મારા ઇડલી ઢોસામાં અમુક સ્પેશિયલ મસાલા નાખું છું. ચલો હું તમને શીખવાડું છું. પછી આંટી પોતાની સ્ટાઇલમાં મમ્મીને ઇડલી ઢોસા બનાવતા શીખવાડે છે અને મમ્મી ઘરે પાછા આવે છે. અરે મમ્મી, ક્યાં ગયા હતા? કઈ નહીં ગટ્ટુ બેટા, તમારા બંને માટે એક સરપ્રાઈઝ છે જે તમને કાલે સવારે મળશે. વાહ મમ્મી, મને સરપ્રાઈઝીસ બહુ જ ગમે છે. હા બેટા, તો બસ કાલ સવાર સુધીની રાહ જુઓ. પછી બધા સૂઈ જાય છે. સવારે મમ્મી આંટીની બતાવેલી રેસીપી પ્રમાણે ફરી એકવાર ઇડલી અને ઢોસા બનાવે છે. થોડી જ વારમાં આખા ઘરમાં ઇડલી અને ઢોસાની સુગંધ ફેલાય છે. અરે વાહ મમ્મી, આટલી સરસ સુગંધ શેની આવે છે? ચિંકી, મને તો આ સુગંધ કંઈક જાણીતી લાગે છે. અરે હા ગટ્ટુ, મને પણ. બેટા, આજે મેં ફરીથી ઇડલી ઢોસા બનાવ્યા છે, પણ આ વખતે મેં આંટીને પૂછીને એકદમ એમની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. ચલો ટેસ્ટ કરીને કહો કેવા બન્યા છે. પછી ગટ્ટુ અને ચિંકી એક્સાઇટેડ થઈ જાય છે અને ઇડલી અને ઢોસા ખાય છે. અરે વાહ મમ્મી, આ તો આંટી કરતા પણ મસ્ત બનાવી તમે. સાચી મમ્મી, મજા આવી ગઈ.